રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ક્રમે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ક્રમે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। આ સેવાકીય કાર્યને બિરદાવવા ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો તેમજ ધોરાજી અદ્વૈત હોસ્પિટલના ડોક્ટર જેવા ડોક્ટર મિત્તલબેન ચાવડા, ડોક્ટર અનિરુદ્ધસિંહ રાઠોડ, ડોક્ટર હાર્દિક પટેલ, ડોક્ટર સાવન ઘેટિયા, ડોક્ટર લલિત વાઢેર, ડોક્ટર શ્યામ માકડિયા, ડોક્ટર પ્રિયંક માકડિયા દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવેલ। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 151 જેટલી બ્લડ ડોનેટ થયેલ, જે પોરબંદરની શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ। આ કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના ધોરાજી પ્રખંડ અધ્યક્ષ દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્રખંડ મંત્રી દીક્ષિતભાઈ ગાંધી, ઉપપ્રમુખ કેતનભાઈ વૈષ્ણવ, ગ્રામ્ય પ્રમુખ સુરેશભાઈ કાતરિયા, ધોરાજી સેવા પ્રમુખ રોહિતભાઈ સિરોયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી। જય શ્રી રામ। મારું નામ સ્વાતિબેન જગદીશભાઈ રાઠોડ છે। હું ધોરાજી દુર્ગા વાહિની જિલ્લા સહાયિકા તરીકેની જવાબદારી નિભાવું છું। આજરોજ ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અનુસંધાને બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। આ કેમ્પમાં પોરબંદરની શ્રીરામ બ્લડ બેંકે પોતાની સેવા આપેલી છે તેમજ અદ્વૈત હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના દરેક ડોક્ટરોએ પોતાની સેવા આપેલ છે। દલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી પ્રખંડની પ્રમુખની જવાબદારી। ધોરાજીની અંદર આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલ દ્વારા મહારક્તદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું। આ મહારક્તદાન કેમ્પની અંદર શ્રીરામ હોસ્પિટલ પોરબંદરના હોસ્પિટલની સેવા મળેલી છે। આ રક્તદાનમાં 151 થી વધારે લોકોએ રક્તદાન કરેલું છે અને સર્વરોગ નિદાન કેમ્પમાં અદ્વૈત હોસ્પિટલના ડોક્ટરોએ પોતાની સેવા આપેલી છે। અને ખાસ એક નોંધનીય બાબત એ છે કે દરેક દર્દીઓને અદ્વૈત હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે દવા પણ આપવામાં આવે છે।